વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર. એનો આપણો નવો મુદ્દો છે સત્તા સોંપણી, ડેલિગેશન ઓફ ઓથોરિટી. અર્થ મિનિંગ: કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. જે વ્યક્તિ પાસે સત્તા હોય એ વ્યક્તિ જ હુકમો આપી શકે અને એ અમલ કરાવી શકે. જેમ એકમનું કદ વિસ્તરતું જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને એટલે કે તાબેદારોને સોંપે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા આ કાર્યો કાયદેસર રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. આમ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર સ્વરૂપે તેના મદદનીશોને એટલે કે તાબેદારોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. મતલબ એનો સ્વીકાર પણ સભાનતાથી થવો જોઈએ. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ રહે છે. એટલે કે આપણે કોઈને કામની સોંપણી કરી શકીએ છીએ, પણ ઉત્તરદાયિત્વ છે એની સોંપણી કરી શકતા નથી. એ તો ઉચ્ચ અધિકારીઓએ જ ઉત્તરદાયિત્વ જવાબ આપવો પડે છે. ઉત્તરદાયિત્વ એટલે જવાબ આપવાની સ્થિતિ. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી, પરંતુ કામનો બોજો હળવો કરી શકાય છે. બીજાને કામ સોંપી શકાય, પણ અંતિમ જવાબ ઉચ્ચ અધિકારીઓએ જ આપવું પડે છે. આમ સત્તા સોંપી દેવાથી ઉત્તરદાયિત્વ ઘટતું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સત્તા સોંપણીનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે. મતલબ ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ થોડો હળવો થાય, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. એટલે અગત્યના જે મુદ્દાઓ છે, નીતિઓ અંગેની જે બાબતો છે, એના ઉપર પોતાનું ધ્યાન છે એ આપી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. આને કારણે સંચાલન બહુ જ કાર્યક્ષમ રીતે કામ કરી શકે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સત્તા એ સંચાલનની ચાવી છે. જો સંચાલન કરવું હોય તો સત્તા હોવી જરૂરી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. જો સારું વ્યવસ્થા તંત્ર ચલાવવું હોય તો સત્તા સોંપણી કરવી પડે. હવે મહત્વનો પહેલો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીને કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી શકે છે અને નક્કી કરેલું જે ધ્યેય છે એ હેતુઓ સિદ્ધ કરી શકે છે.
જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. કર્મચારી વિકાસ. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓની સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે, જેને કારણે તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિને વધુને વધુ તર્કસંગત અને અસરકારક બનાવી શકાય છે. હવે વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાના હોવાથી નિર્ણય શક્તિ છે એ વધુ તર્કસંગત બને છે અને અસરકારક બને છે. ત્રીજું છે અભિપ્રેરણ, એટલે કે પ્રોત્સાહન. સત્તા સોંપણી દ્વારા કર્મચારીની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ તે કાર્યની સફળતાથી તેના સન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન મળે છે. તેનાથી મનોવૈજ્ઞાનિક પણ આવા ફાયદા થાય છે કે એનો આત્મસન્માનમાં વધારો થાય અને એને કારણે એને પ્રોત્સાહન મળે છે. નંબર 4, વિશિષ્ટીકરણનો લાભ. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે કાર્યક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. બધા કર્મચારીઓ છે એ બધી રીતે બધા કાર્યોમાં નિપુણ હોય એ જરૂરી નથી. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે છે. વ્યક્તિ પાસે લાયકાત કેવી છે, એનું કૌશલ્ય કેવું છે, એનું જ્ઞાન કેવું છે, એ પ્રમાણે એમને કાર્યની આપણે સોંપણી કરીએ તો એ કાર્ય છે બહુ જ સારી રીતે કરી શકાય. પણ જો સત્તા સોંપણી થઈ શકતી હોય તો કામ સોંપી શકાય છે. આ વિશિષ્ટીકરણનો લાભ પણ સત્તા સોંપણીને કારણે મળે છે. સંકલન. સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી એટલે કે તાબેદારો અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તળ સપાટી એટલે કે નીચલી સપાટીએ કામ કરતા કર્મચારીઓ છે એ પોતે પોતાના કાર્યો અંગેના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. એ લોકો જે કંઈ સૂચનો કરે અથવા એમની જે સફળતા તે મળી છે એની નોંધ રાખવામાં છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. એ લોકો જે પોતાના અભિપ્રાયો રજૂ કરે એમને ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધોનો વિકાસ થાય છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક થાય, એટલે કે બધા હળીમળીને કાર્ય કરે છે. વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે. એટલે એકમને વિસ્તારવું હોય તો સત્તા સોંપણીને કારણે વિસ્તાર કરવાનું કાર્ય સરળ બની જાય, કારણ કે બધાને પોતાની જવાબદારી સ્વતંત્ર રીતે સોંપી શકવાથી ધંધાકીય એકમ છે એનો વિસ્તાર વધારી શકાય, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે.